નાસ્તિક વ્યક્તિ અને નિયમ ભગવાનની માળા કરો ને તો જ તમને ભોજન મળે, બાકી નિયમનું ઉલ્લંઘન નહીં કરવાનું, તો તમને જમવાનું મળે નહીં. નાસ્તિક આવે છે સંતની આગળ જઈ અને પૂછે છે મારે ભોજન કરવું છે. કઈ વાંધો નહીં, બેસો અહીંયા, હાલો માળા ફેરવો, બે માળા કરશો ને પછી તમને ભોજન આપીશું. પેલો નાસ્તિક વ્યક્તિ કે મેં મારી જિંદગીમાં કોઈ ભગવાનનું નામ નથી લીધું, જમવા માટે હું નામ લઉં, તમારે જમવાનું આપવું હોય તો આપો, બાકી આપણે નામ લેવું નથી. સંત કે તમે માળા નહીં કરો તો તમને જમવાનું નહીં આપીએ. અને પેલાને જમવું હતું પણ માળા નહોતી કરવી. ઘણું બધી આ રીતનું ચર્ચા બંને જણા વચ્ચે સંત અને વ્યક્તિ સાથે ચાલી. અંતે સંતે કીધું કે તમે માળા નહીં કરો તો તમને જમવાનું નહીં મળે. એટલે વ્યક્તિ કહે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. ગયા. ત્યાર પછી સાંજના સમયે, સંધ્યા સમયે એ સંત આશ્રમની અંદર ભગવાનની મૂર્તિની સામે જઈ અને હજી આરતી કરવા માટે જઈને જાય છે ને ત્યાં ભગવાનનું મુખ ઉદાસ જોવે છે. ભગવાનનું મુખ ઉદાસ જોતા આપણને આવડવું જોઈએ અને આવડતું જ હોય. દરેક વ્યક્તિને જેટલા ધર્મ કરે છે ને બધાને આવડતું હોય. જે દિવસે ભગવાનનું મુખ ઉદાસ હોય ને તે દિવસે સમજી જવાનું કે આપણાથી કંઈક કામ ખોટું થઈ ગયું છે. ભગવાનનું મુખ ઉદાસ જોઈ અને સંત કહે છે ભગવાન તમારું મુખ કેમ ઉદાસ છે? ભગવાન કહે છે કે આજે મારા આ આશ્રમની અંદરથી એક વ્યક્તિ ભૂખ્યો ગયો છે અને એના કારણે થઈ અને આજે હું બહુ જ નિરાશ છું ને દુઃખી છું. આ સંત સામે કહે છે પણ કે ભગવાન એ વ્યક્તિ જે આવ્યો તો ને નાસ્તિક હતો, તમારું નામ લેવા નહોતો માંગતો. કેમ નહીં? તમારી ફરજ શું છે? અન્ન ક્ષેત્રનો નિયમ જે હોય તે, પણ આવ્યો તો કયા ભાવથી? જમવાના ભાવથી. તો એને ભોજન તો દેવું જોઈએ ને. ત્યારે ભોજન એને ન દીધું એટલે ભગવાનને થયું કે મેં આજે આ અન્ન ક્ષેત્રની અંદર મારું જે મંદિર છે અને મંદિરની અંદરથી જે વ્યક્તિ આજે ભૂખ્યો જાય તો ભગવાનને પણ ન ગમે. એ સમયે એ સંતને ભગવાન કહે છે કે નાસ્તિક હતો તો નાસ્તિક હતો, પણ તું એટલો તો વિચાર કર કે મેં એને 45 વર્ષ સુધી મેં એને સાચવો છે. એ મારું નામ નથી લેતો, મને ખબર છે, તોય છતાં મેં એને 45 વર્ષ સુધી મેં એને સાચવો છે ને 2 ટાઈમનું ભોજન આપ્યું ને અત્યાર સુધી મેં એને આગળ વધાર્યો છે. પણ શું તું એક ટાઈમના ભોજન માટે થઈને તેની યાર એવું કર્યું? ગમે તેવો વ્યક્તિ હોય પણ તારે એને ભોજન આપવું જોઈએ. સંતને આટલું કહ્યું તો સંતની આંખમાંથી આંસુ નીકળી ગયા. ભગવાનને કહ્યું છે કે આજથી આ નિયમ બંધ અને હવે જે આવે ને બધાને જમાડવાનું છે. બસ આ સત્ય છે. એ સત્યનું મહત્વ એ છે. જોજો સત્ય એટલે આ છે.